નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચર કે જેમાં જોઈ ગયા અર્ધીકરણની પ્રસ્તાવના, હવે આપણે શરૂઆત કરીએ અર્ધીકરણની જુદી જુદી અવસ્થાઓ। એ પહેલાં થોડું રિવાઇઝ કરી લઈએ અર્ધીકરણ વિશે। હવે અર્ધીકરણ કે જેને ઇંગ્લિશમાં મિયોસિસ કહેવામાં આવે છે, બરાબર। એટલે કે આંતરાવસ્થા છે, આંતરાવસ્થા પછી જે એમ તબક્કાની શરૂઆત થાય છે, તો એમ તબક્કા કે જેમાં સમભાજન પણ થઈ શકે અને અર્ધીકરણ પણ થઈ શકે। પણ અર્ધીકરણ ત્યારે જ થાય કે જ્યારે જન્યુના નિર્માણની પ્રક્રિયા થાય, અને અર્ધીકરણની જે પ્રક્રિયા છે તે પ્રજનન અંગમાં થાય છે। યાદ રાખજો, એવું નથી થતું કે આપણા ચામડી છે તો ચામડીમાંથી જન્યુના નિર્માણની પ્રક્રિયા થાય, એવું થતું નથી। આપણા શરીરની અંદર જે જનન અંગ આવેલા છે તે જનન અંગની અંદર અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા નર હશે તો એમાં શુક્રકોષ અને માદા હશે તો એમાં અંડકોષનું નિર્માણ થાય છે। વનસ્પતિ હોય તો વનસ્પતિ જો પુકેસર ધરાવતું હોય તો એ પુકેસરમાં પરાગરજનું નિર્માણ થાય, અને સ્ત્રી કેસર હોય તો એમાં અંડકોષનું નિર્માણ થાય છે। હવે અર્ધીકરણ છે તો અર્ધીકરણની આપણે અવસ્થાઓ વિશે વાત કરીએ તો અર્ધીકરણને બે અવસ્થામાં વિભાજિત કરેલું છે, બરાબર। એક તો અર્ધીકરણ એક અને બીજી અવસ્થા છે અર્ધીકરણ બે, બરાબર। આવી રીતે બે અવસ્થામાં વિભાજિત કરેલું છે। ત્યારબાદ અર્ધીકરણ એક છે તો અર્ધીકરણ એક જે પણ ચાર તબક્કામાં ડિવાઈડ થાય છે। પહેલું પૂર્વાવસ્થા એક, ભાજના અવસ્થા એક, ભાજનો તરાવસ્થા એક અને અંત્યાવસ્થા એક, બરાબર। એના પછી થશે અર્ધીકરણ બેની પ્રક્રિયા। હવે અર્ધીકરણ બેની પ્રક્રિયા કે જેમાં થશે એમાં પણ ચાર તબક્કાઓ જોવા મળશે। પૂર્વાવસ્થા બે, ભાજના અવસ્થા બે, ભાજનોત્તરાવસ્થા બે અને અંત્યાવસ્થા બે, બરાબર। હવે શું થશે એને ચાર્ટ દ્વારા સમજીએ તો હવે આ એક કોષ છે, બરાબર। એ અર્ધીકરણ એકમાં પ્રવેશે છે। અર્ધીકરણ એકમાં પ્રવેશે એટલે કે પૂર્વાવસ્થામાંથી પસાર થશે ભાજનોત્તરા, અંત્યાવસ્થા, પછી કોષરસ વિભાજન એક, એમાંથી પસાર થઈને બે કોષનું નિર્માણ કરે છે, બરાબર। પછી આ બંને કોષ જે છે તે અર્ધીકરણ બેમાં જશે। અર્ધીકરણ બેમાં પૂર્વાવસ્થા બે, ભાજનાવસ્થા બે, ભાજનોત્તરા, અંત્યાવસ્થા અને ત્યારબાદ કોષરસ વિભાજન બે, જેના દ્વારા ફરી પાછા આ કોષ છે તો આમાંથી બે કોષનું નિર્માણ થાય, અને આ કોષ છે તો આ કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે। તો આવી રીતે ફાઇનલી અર્ધીકરણની જે પ્રક્રિયા છે તો અર્ધીકરણની પ્રક્રિયામાં એક કોષ છે તો એક કોષમાંથી ટોટલ ચાર કોષનું નિર્માણ થાય છે। હવે આ કોષ દ્વિકીય છે તો દ્વિકીયમાંથી નિર્માણ પામતા જે આ ચાર કોષ છે તો ચારે ચાર કોષ એકકીય હોય છે। એકકીય એટલે કે 2n ના અડધા n થાય। હવે માનવની વાત કરીએ તો માનવમાં રંગસૂત્રની સંખ્યા 46 છે, તો આ ચારે ચારમાં રંગસૂત્રની જે સંખ્યા છે તે 23 જોવા મળે છે, બરાબર। હવે આ અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે ની વચ્ચે એક પ્રક્રિયા જોવા મળે છે, એને કહેવામાં આવે ઇન્ટરકાઇનેસિસ। એને કહેવામાં આવે છે ઇન્ટરકાઇનેસિસ, બરાબર। તો આવી રીતે પ્રક્રિયા થાય છે। હવે અર્ધીકરણ એક અંત્યાવસ્થાને અંતે બે કોષ બની ગયા, ત્યારબાદ પછી અર્ધીકરણ બેના અંત્યાવસ્થા બેને અંતે ચાર બની જાય છે। તો હવે આપણે વાત કરીએ અર્ધીકરણ પહેલાં એક વિશે, પછી આપણે વાત કરીશું અર્ધીકરણ બે વિશે। હવે અર્ધીકરણ એક એમાં મેં તમને પહેલાં જ કહી દીધું કે અર્ધીકરણ એક છે તો અર્ધીકરણ એકને અંતે જ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે, એટલે કે દ્વિકીય કોષ હોય તેમાંથી એકકીય કોષ બની જશે, બરાબર। અને અર્ધીકરણ એક એમાં ખાસ જો સમજવાની તબક્કો હોય ને
તો એ ખાસ સમજવાનો તબક્કો છે એ પૂર્વાવસ્થા 1. બાકીના જે આ ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1 જે છે તે સેમ સમસૂત્રી ભાજનને મળતું આવે છે, બરાબર. પણ અર્ધીકરણની જો પ્રક્રિયામાં જો મેઇન એમ સમજવાનો જે પાર્ટ હોય ને તો એ પાર્ટ છે પૂર્વાવસ્થા 1. હવે આ જે પૂર્વાવસ્થા 1 છે ને એ ટોટલી 5 ઉપ અવસ્થામાં ડિવાઈડ થાય છે. એ પૂર્વાવસ્થા 1 જે છે તે ટોટલી 5 અવસ્થામાં ડિવાઈડ થાય છે, બરાબર. 5 ઉપ અવસ્થામાં ડિવાઈડ થાય છે. હવે એની શોર્ટકટ કી યાદ રાખો, LZP D સ્ક્વેર, આવી રીતે યાદ રાખો, LZP D સ્ક્વેર. ડી સ્ક્વેર એટલે કે 2 વાર D. તો L કે જેનો અર્થ થાય લેપ્ટોટીન, Z જેનો અર્થ થાય ઝાયગોટીન, P જેનો અર્થ થાય પેકિટીન, બરાબર. D ડિપ્લોટીન અને બીજો D એટલે ડાયકાઇનેસિસ. તો આવી રીતે ટોટલ પૂર્વાવસ્થા 1 જે છે તે 5 ઉપ અવસ્થામાં વિભાજિત થાય છે. શોર્ટકટ LZP D સ્ક્વેર. દરેકનો પહેલો L એટલે લેપ્ટોપ્ટીન, Z એટલે ઝાયગોટીન, P એટલે પેકિટીન, D એટલે ડિપ્લોટીન, D એટલે ડાયકાઇનેસિસ. પછી આ ડાયકાઇનેસિસ પછી કોષ જે છે તે ભાજના અવસ્થામાં જશે, બરાબર. તો હવે આપણે જોઈએ કે આ 5 જે ઉપ અવસ્થા છે ને પૂર્વાવસ્થા 1ની, તો એમાં શું ફેરફાર જોવા મળે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ લેપ્ટોટીન અવસ્થા એટલે કે અર્ધીકરણ 1. અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 1નો ઉપ અવસ્થા લેપ્ટોટીન વિશે ભણીએ. હવે લેપ્ટોટીન જે છે તે પ્રથમ અર્ધીકરણ છે, તો અર્ધીકરણનો સૌથી પહેલો તબક્કો એટલે કે લેપ્ટોટીન, બરાબર. અર્ધીકરણનો જો પહેલો તબક્કો હોય તો એ છે લેપ્ટોટીન. હવે આ જે લેપ્ટોટીન તબક્કો છે કે જેમાં રંગસૂત્રનું સંકોચન થાય છે, એટલે કે જે આપણે કહીએ ને કે હવે આ કોષ છે, કોષની અંદર આ કોષ કેન્દ્ર આવેલું છે, કોષ કેન્દ્રની અંદર કે જે રંગસૂત્ર દ્રવ્ય ધરાવે, આવી રીતે એમાં રંગસૂત્ર દ્રવ્ય આવેલું છે, બરાબર ને, કે જે એકદમ ફેલાયેલું જોવા મળે. ત્યારબાદ કોષ કેન્દ્રિકા આવેલું છે, બરાબર. આ રંગસૂત્ર દ્રવ્ય, બરાબર. હવે આ કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર પટલ છે. પછી અહીંયા કોષરસ કે જેમાં અંગિકાઓ ગોઠવાયેલી હોય છે. તો હવે આ સામાન્ય અવસ્થાવાળો કોષ છે. તો જ્યારે પણ આ સામાન્ય અવસ્થાવાળો કોષ છે, બરાબર, તો હવે જીવનમાં જશે, જીવનમાંથી એસમાં જશે, એસમાં જશે ત્યારે DNA બેવડાય છે. પછી એસ છે તો એસમાંથી G2માંથી પછી પૂર્વાવસ્થા 1માં જશે અને પૂર્વાવસ્થા 1માંથી એ લેપ્ટોટીનમાં પૂર્વાવસ્થા 1ની લેપ્ટોટીન અવસ્થામાં જાય છે. હવે લેપ્ટોટીન અવસ્થા કે જેમાં રંગસૂત્રનું સંકોચન થાય છે. હવે જેમ કે આ ફેલાયેલું રંગસૂત્ર છે ને, રંગસૂત્ર દ્રવ્ય, તેનું ધીરે ધીરે સંકોચન થાય છે. સંકોચન થવાની પ્રક્રિયા એટલે કે રંગસૂત્ર બનવાની પ્રક્રિયા, બરાબર. એટલે કે રંગસૂત્ર દ્રવ્ય છે તેનું સંકોચન થાય છે અને રંગસૂત્ર હવે પાતળી દોરી જેવું દેખાય છે. એટલે કે હવે આ જતું રહેશે, બરાબર. લેપ્ટોટીન અવસ્થામાં હવે આ રંગસૂત્ર દ્રવ્ય જેનું હવે સંકોચન સ્ટાર્ટ થશે અને સંકોચન સ્ટાર્ટ થઈને એ પાતળી દોરી જેવું દેખાય છે. હવે પાતળી દોરી જેવું દેખાય એટલે કે હવે આ સેન્ટ્રોમિયર છે, બરાબર. તમને કીધેલું તેમાં સેન્ટ્રોમિયર અને આ રંગસૂત્રિકા કહેવાય, બરાબર. એવી રીતે આ બીજું સેન્ટ્રોમિયર ધરાવતું રંગસૂત્રિકા. તો હવે આ બંને રંગસૂત્રિકાઓ પરસ્પર
શેના વડે જોડાય? તો સેન્ટ્રોમિયર વડે જોડાય. અને સેન્ટ્રોમિયર વડે આ બે રંગસૂત્રિકાઓ જોડાય તો હવે આપણે આને કહીશું રંગસૂત્ર. તો એ જ લખેલું છે, દરેક રંગસૂત્ર એટલે કે બે રંગસૂત્રિકાઓ, આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા, બરાબર. તો બે રંગસૂત્રિકાઓ જે છે અને તેને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. એટલે આ કહેવાનો મતલબ એવો છે કે રંગસૂત્ર જે છે તેમાં એક સેન્ટ્રોમિયર આવેલું છે, બરાબર. સેન્ટ્રોમિયર જે છે તે બે રંગસૂત્રિકાને એકબીજા સાથે જોડે છે. તો આ બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે સેન્ટ્રોમિયરની મદદથી જોડાય અને રંગસૂત્ર બનાવે છે. પણ લેપ્ટોટીન અવસ્થામાં તમે સ્પષ્ટ રંગસૂત્ર જોઈ શકતા નથી. યાદ રાખજો, આ જે લેપ્ટોટીન અવસ્થા છે કે જેમાં તમે સ્પષ્ટ રંગસૂત્ર જોઈ શકતા નથી. સ્પષ્ટ રંગસૂત્ર એટલે કે આવી રીતે સેન્ટ્રોમિયર અને આ એક રંગસૂત્રિકા અને આ બીજી રંગસૂત્રિકા. તો આવું સ્વરૂપ રંગસૂત્રનું જોવા મળશે નહીં. તો તમને એમ થશે આવું સ્વરૂપની તો કેવું સ્વરૂપ જોવા મળશે? તો અહીંયા રંગસૂત્ર જે છે તે પાતળી દોરી સ્વરૂપે જોવા મળે. એટલે કે આવી રીતે આ સેન્ટ્રોમિયર કે જેમાં આવી રીતે રંગસૂત્રિકાઓ અમડાયેલી જોવા મળે. એટલે કે એકબીજા પ્રત્યે આવી રીતે અમડાયેલી, વીંટળાયેલી હોય છે, જેથી કરીને તમે રંગસૂત્રનું આ સ્વરૂપ જોઈ શકતા નથી. જો રંગસૂત્રિકાઓ પરસ્પર અમડાયેલી હોવાથી તમે સ્પષ્ટ રંગસૂત્રનું સ્વરૂપ જોઈ શકતા નથી. અમડાયેલી એટલે કે દોરીની માફક હોય તો આ ધારો કે રંગસૂત્ર છે તો આવી રીતે એની ફરતે વીંટળાઈ જાય રંગસૂત્રિકા, બરાબર. તો આવી રીતે વીંટળાઈ જાય એટલે તમે શું થાવ? આવું દોરી જેવું રંગસૂત્ર જોઈ શકો, પણ બે સ્પષ્ટ રંગસૂત્રિકા જોઈ શકતા નથી, કારણ કે રંગસૂત્રિકા જે છે તે એકબીજાની પરસ્પર વીંટળાઈ જાય છે, બરાબર. શું થાય છે? તો વીંટળાઈ જાય છે. તો આવી રીતે આ એક એની ફરતે આવી રીતે વીંટળાઈ જશે એટલે તમે શું કહેવાય? તો સ્પષ્ટ જોઈ શકતા નથી, બરાબર. તો યાદ રાખજો, લેપ્ટોટીન છે તો લેપ્ટોટીનમાં પ્રથમ તબક્કો રંગસૂત્રનું સંકોચન. રંગસૂત્રનું સંકોચન એટલે કે પાતળી દોરી જેવું દેખાય કે જેમાં દરેક રંગસૂત્ર બે રંગસૂત્રિકા ધરાવે છે અને સેન્ટ્રોમિયરની મદદથી જોડાયેલું હોય છે. પણ અહીંયા સ્પષ્ટ રંગસૂત્ર એટલે નથી દેખાતું કારણ કે બંને રંગસૂત્રિકાઓ પરસ્પર અમડાયેલી હોય છે. તો આટલી વસ્તુ લેપ્ટોટીનમાં જોવા મળે. તો આ તમે નોંધી દેજો, કારણ કે આ વસ્તુ એક માર્કના ક્વેશ્ચન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે વાત કરીએ અર્ધીકરણની. અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા, એકની બીજી અવસ્થા, ઝાયગોટિન અવસ્થા. હવે આપણે જોઈ ગયા લેપ્ટોટીનમાં જોઈ ગયા કે આવી રીતે આપણને દોરી જેવું દેખાય છે, બરાબર. આવી રીતે દોરીની માફક રંગસૂત્ર દેખાય છે, એટલે કે રંગસૂત્રિકાઓ પરસ્પર અમડાયેલી હોય છે, એટલે કે બે રંગસૂત્રિકાઓ આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. હવે આ જે ઝાયગોટિન અવસ્થા છે તો ઝાયગોટિન અવસ્થામાં યાદ રાખજો, સમજાત રંગસૂત્રની જોડ બને. સમજાત રંગસૂત્રની જોડ બને એટલે શું થાય? કે એક સરખી રંગસૂત્રની લંબાઈવાળા રંગસૂત્રની જોડ બને છે, એટલે કે સરખી લંબાઈવાળા રંગસૂત્રની જોડ બને છે. ધેટ મીન કહેવાનો મતલબ એવો જ છે કે આપણામાં ટોટલ વાત કરીએ તો 46 રંગસૂત્ર એટલે કે 23 જોડ, બરાબર. તો જે પહેલા નંબરનું આ આપણે વાત કરીએ, આ પહેલા નંબરનું રંગસૂત્ર, આ બીજા નંબરનું રંગસૂત્ર, આ ત્રીજા નંબરનું રંગસૂત્ર. તો આવી રીતે સરખા રંગસૂત્ર હોય તો એ સરખા રંગસૂત્રની જોડ બને છે. બીજી રીતના કહીએ તો મેટાસેન્ટ્રિક સાથે મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક સાથે સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્રની જોડ બને છે. તો આવી રીતે સમજાત રંગસૂત્રની જોડ બને એટલે કે રંગસૂત્રની લંબાઈને અનુસાર જોડ બને છે. તો આ અવસ્થા દરમિયાન રંગસૂત્રની લંબાઈને અનુરૂપ
જોડીઓ બનવા લાગે છે. લંબાઈને અનુરૂપ એટલે કે મેટાસેન્ટ્રિક સાથે મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક સાથે સબ મેટાસેન્ટ્રિક, બરાબર, એક્રોસેન્ટ્રિક સાથે એક્રોસેન્ટ્રિક, એવી રીતે અનુરૂપ જોડ બનવા લાગે છે. તો આ જે રંગસૂત્રની લંબાઈને અનુસાર જે જોડ બનવાની પ્રક્રિયા છે ને તે ઝીપરની માફક થાય છે. ઝીપરની માફક એટલે આપણે ખબર ચેઇન બંધ કરીએ, ઝીપર એટલે ચેન, તો ચેઇન બંધ કરીએ એટલે કેવું થશે, સામે આવી રીતે ફટાફટ જોડાઈ જશે એટલે ચેઇન બંધ થઈ જશે. એટલે કે આ પ્રક્રિયા જે છે તે ઝીપરની માફક થાય છે. તો આ અવસ્થા દરમિયાન રંગસૂત્ર છે તો રંગસૂત્રની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે કે જેને સાયનેપ્સિસ કહેવામાં આવે છે. યાદ રાખજો, સાયનેપ્સિસ કોને કહેવામાં આવે છે, તો રંગસૂત્ર છે તો રંગસૂત્રની લંબાઈને અનુરૂપ જે જોડીઓ બને તો એને સાયનેપ્સિસ કહેવામાં આવે છે. અને આ જે જોડીઓ બને છે ને તો આ પ્રકારના રંગસૂત્રની જોડીઓ છે તેને સમજાત રંગસૂત્રો કહેવામાં આવે છે. ક્લિયર થયું કે લંબાઈને અનુરૂપ આ જે રંગસૂત્રો એકબીજાની બાજુમાં જોડમાં ગોઠવાય છે. તો આ જે જોડમાં રંગસૂત્રો ગોઠવાયેલા છે તેને સમજાત રંગસૂત્ર કહેવામાં આવે છે. યાદ રાખજો, સમજાત એટલે કે સરખા રંગસૂત્ર. એવું નથી હોતું કે આ ટીલોસેન્ટ્રિક હોય તો આ એક્રોસેન્ટ્રિક હોય, એવું હોતું નથી. મેટાસેન્ટ્રિક સાથે મેટાસેન્ટ્રિક રંગસૂત્રની જોડ બને છે. તો આવી રીતે રંગસૂત્રની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે જેને સાયનેપ્સિસ કહેવામાં આવે છે. અને આવા પ્રકારના જે રંગસૂત્રની જોડીઓ છે તો આ રંગસૂત્રની જોડીઓને સમજાત રંગસૂત્ર કહે છે. અને આ જે પ્રક્રિયા છે તે ઝીપરની માફક થાય છે એટલે કે ફટાફટ એકબીજાની બાજુમાં આવીને ગોઠવાઈ જાય છે. હવે આ અવસ્થાના જો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ બતાવે છે, જેમ કે આપણે કેવું કહેવાય કે રંગસૂત્રને જો ઓબ્ઝર્વ કરવું હોય તો આ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ આપણે ઓબ્ઝર્વ આ અવસ્થા કરી શકીએ છીએ. જેમ કે એક્સરે છે તો એક્સરેમાં કેવું ખબર પડે કે હાડકાનું ફ્રેક્ચર થયેલું છે કે નથી થયેલું, બરાબર ને? તેવી રીતે આજે એક રંગસૂત્રની અવસ્થા વિશે માહિતી મેળવવી હોય તો એ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ છે. તો એક પ્રકારનો આલેખ બી કહી શકાય. તો આ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ કે જેના દ્વારા ખબર પડે આપણને આ સાયનેપ્સિસ વિશે. તો આ અવસ્થાનો જે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ છે જે બતાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ રચનાનું નિર્માણ કરે છે કે જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. કહેવાનો મતલબ એટલો જ છે, જો આને સિમ્પલ રીતે કહું તો જો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફને જોઈએ તો એમાં આવી રીતે આ જે સાયનેપ્સિસ જે છે, બરાબર, આ એક સાયનેપ્સિસ, આ બીજું, આ ત્રીજું, તો એક પ્રકારનું સંકુલનું નિર્માણ થાય છે, બરાબર. તો એ જે સંકુલનું નિર્માણ થાય છે તો એને સિનેપ્ટોનિમલ સંકુલ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? સાયનેપ્સિસ એટલે શું કહેવાય કે સમજાત રંગસૂત્રની જોડ બને. તો આપણામાં આવી રીતે 23 જોડ હોય, બરાબર. કેટલી જોડ હોય? તો 23 જોડ હોય છે. તો એ જે 23 જોડ બને તો એ એટલે કે બરાબર, તો એક પ્રકારનું એક સંકુલ બનાવે છે. યા ફરી પાછું કહું છું કે આ અવસ્થાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ બતાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ રચનાનું નિર્માણ કરે છે. એટલે કે આ જે સમજાત રંગસૂત્રની જે જોડીઓ બને છે જેને કહીશું સાયનેપ્સિસ, અને જે એક જટિલ રચનાનું નિર્માણ કરે છે, અને એ જે જટિલ રચનાનું નિર્માણ કરે છે તેને કહેવામાં આવે સિનેપ્ટોનિમલ સંકુલ. અને આ જે સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્ર દ્વારા થાય છે. અને એકદમ સિમ્પલ રીતે કહીએ તો સિનેપ્ટોનિમલ સંકુલ એટલે કે સાયનેપ્સિસ, બરાબર. સાયનેપ્સિસ એટલે કે સમજાત રંગસૂત્ર એકબીજાની બાજુમાં આવીને ગોઠવાય છે. તો આવી રીતે સમજાત રંગસૂત્રો એકબીજાની બાજુમાં આવીને ગોઠવાય છે, બરાબર. તો એ એક પ્રકારનું સંકુલનું નિર્માણ કરે છે અને એ સંકુલને કહેવામાં આવે છે સિનેપ્ટોનિમલ સંકુલ. તો આ જો આ સાયનેપ્સિસ સમજાત રંગસૂત્રની જોડ બની, સમજાત રંગસૂત્રની જોડ બની, સમજાત રંગ, તો આ એક સંકુલનું નિર્માણ થયું. તો આ જે સંકુલનું નિર્માણ થયું જેને કહેવામાં આવે સિનેપ્ટોનિમલ સંકુલ.
બરાબર. તો આટલી વસ્તુ તમારા બુકમાં આપેલી છે. આટલી. હવે આ તમારે એક્સ્ટ્રા માહિતી છે કે જે તમારે ખાસ લખી દેવાની, તમને ધ્યાનમાં આવશે. ખાસ લખી દેજો આ બંને વસ્તુ, તો તમને આગળ જતાં પણ ફંડા ક્લિયર રહેશે. હવે આપણે આમાં જોઈએ તો આ જો સરખી લંબાઈવાળા રંગસૂત્રની જોડ બને છે. હવે આ અવસ્થા દરમિયાન સરખી લંબાઈવાળા રંગસૂત્રની જોડ બને છે. આપણે શરૂઆતમાં 4 દર્શાવેલા, તો એન્ડિંગ સુધી 4 જ દર્શાવીશું. તો આને કહેવાશે એક સાયનેપ્સિસ, આ બીજું સાયનેપ્સિસ. બરાબર. તો આ બધા સાયનેપ્સિસ ભેગા મળે એ જેને કહેવામાં આવે સિનેપ્ટોનિમલ સંકુલ. તો હવે આવી રીતે દ્વિસૂત્રી રચનાનું નિર્માણ થાય છે. તો દ્વિસૂત્રી એટલે શું કહેવાય? બરાબર. હવે આવી રીતે શું થશે? દ્વિસમજાત રંગસૂત્ર છે. તો સમજાત રંગસૂત્ર આપણે એમ જોઈને કહીએ તો આપણને એવું લાગે કે આ દ્વિસૂત્રી રચના છે. દ્વિસૂત્રી એટલે જોઈએ કે સમજાત રંગસૂત્રની એક રંગસૂત્રિકાઓ દૃશ્યમાન હોવાથી તેને દ્વિસૂત્રી કહેવામાં આવે છે. હવે તમને મેં કીધેલું તેમ કે આપણે લેપ્ટોટીનમાં જોયું કે સ્પષ્ટ રંગસૂત્ર જોઈ શકતા નથી, એટલે કે 2 રંગસૂત્રિકાઓ સ્પષ્ટ જોઈ શકતા નથી. આપણને કેટલી? એક જ રંગસૂત્રિકા દેખાય છે. બરાબર. હવે આ સફેદની એક રંગસૂત્રિકા દેખાશે, આની એક રંગસૂત્રિકા દેખાશે, આની પણ એક જ રંગસૂત્રિકા દેખાય, આની પણ એક જ રંગસૂત્રિકા દ્રશ્યમાન છે. તો હવે આપણે જોઈએ ને આ એક સમજાત રંગસૂત્રને જો આપણે ઓબ્ઝર્વ કરીએ ને, આ એક જ સમજાત રંગસૂત્રને ઓબ્ઝર્વ કરીએ તો આપણને એવું લાગે કે આ દ્વિસૂત્રી રચના છે. આ કેવી રચના છે? દ્વિસૂત્રી રચના છે. કેમ? કારણ કે આ જે રંગસૂત્રિકા છે તે અમળાયેલી છે, એટલે આપણને આ દરેક જોડમાંથી એક જ રંગસૂત્રિકા દેખાય છે. પણ આઈડિયલી જો જોવા જઈએ ને તો એ ચતુર્સૂત્રી રચના છે. હવે ચતુર્સૂત્રી રચના કેમ? જો આ સફેદને આપણે જોઈએ તો એમાં આઈડિયલી 2 રંગસૂત્રિકા આવેલી છે, અને આ પિંકને આપણે દોરીએ તો એ પિંક કે જે પણ 2 રંગસૂત્રિકા ધરાવે છે. બરાબર. આમાં પણ 2 રંગસૂત્રિકા, આ વ્હાઈટ કે જે 2 રંગસૂત્રિકા ધરાવે, આ પણ 2 રંગસૂત્રિકા ધરાવે છે. તો ટોટલ કેટલી થશે? 1, 2, 3 ને 4. તો ટોટલ 4 રંગસૂત્રિકા હોય છે, એટલે એમ જોવા જાય તો ચતુર્સૂત્રી. પણ આ ઝાયગોટિન અવસ્થામાં તમે સ્પષ્ટ ચતુર્સૂત્રી જોઈ શકતા નથી, તમે દ્વિસૂત્રી જ જોઈ શકો છો. કારણ કે આ જે સમજાત રંગસૂત્ર છે, આ સમજાત રંગસૂત્ર છે, તો એની એક જ રંગસૂત્રિકા આપણને જોવા મળે છે, 2 બીજી જોવા મળતી નથી, કારણ કે અમળાયેલી છે. બરાબર. હવે આપણે વાત કરીએ તો સમજાત રંગસૂત્રની પ્રત્યેક જોડમાંના 2 રંગસૂત્રની અંદરની તરફની જે રંગસૂત્રિકા એકબીજા સાથે પાર્શ્વીય જોડાણ શરૂ કરે છે, તો આ ક્રિયાને સાયનેપ્સિસ કહેવાય છે. આ એક્સ્ટ્રા માહિતી છે કે ઝાયગોટિન અવસ્થામાં સમજાત રંગસૂત્ર કે જેનું પાર્શ્વીય જોડાણ થાય છે. આ એક્સ્ટ્રા માહિતી છે, તમારી બુકમાં નથી. એટલે શું થશે કે હવે ધારો કે આ સમજાત રંગસૂત્ર છે, તો અહીંયા શું લખેલું છે કે સાયનેપ્સિસ કે જેમાં સમજાત રંગસૂત્રો આવી રીતે બાજુમાં આવીને ગોઠવાય છે. બાજુમાં આવીને ગોઠવાય ને પછી આ વ્હાઈટની રંગસૂત્રિકા અને આ પિંકની જે રંગસૂત્રિકા છે તે એકબીજા સાથે પાર્શ્વીય જોડાણ કરે. પાર્શ્વીય એટલે કે સાઈડ પરથી જોડાય છે. એટલે કે જો આને આપણે સ્પષ્ટ રીતે જોઈએ, અને જો આપણે સ્પષ્ટ રીતે દર્શાવવું હોય તો આવી રીતે આ વ્હાઈટની રંગસૂત્રિકા છે અને આ પિંકની હવે તો આવી રીતે પાર્શ્વીય જોડાણ ધરાવે છે. યાદ રાખજો, આજે કીધેલું છે કે સમજાત રંગસૂત્રની પ્રત્યેક જોડમાંના 2 રંગસૂત્રો. બરાબર. આ સમજાત રંગસૂત્ર છે કે જે 2 રંગસૂત્ર ધરાવે. પ્રત્યેક જોડ એટલે કે 2 રંગસૂત્ર. બરાબર. તો
સમજાત રંગસૂત્રની પ્રત્યેક જોડના બે રંગસૂત્રની અંદરની તરફની જે રંગસૂત્રિકા છે તે એકબીજા સાથે પાર્શ્વીય જોડાણ શરૂ કરે છે. તો આવી રીતે પાર્શ્વીય જોડાણ શરૂ કરે છે, બરાબર, જેને કહીશું સાયનેપ્સિસ. એટલે ખાસ યાદ રાખજો, ઝાયગોટિન અવસ્થા જે છે, તો ઝાયગોટિન અવસ્થા કે જેમાં સમજાત રંગસૂત્રની જોડ બને, બરાબર, જેમાં શું થશે, સમજાત રંગસૂત્રની જોડ બને, એટલે કે સરખા રંગસૂત્રની જોડ બને છે. રંગસૂત્ર લંબાઈને અનુસાર જોડ બનાવે છે. જોવામાં કેવી લાગે? દ્વિસૂત્રી લાગે છે. દ્વિસૂત્રી એટલે લાગે છે કે આપણને આ જે રંગસૂત્રમાં જે બે રંગસૂત્રિકા આ જે રંગસૂત્ર છે, તો રંગસૂત્રિકામાં આપણને બે રંગસૂત્રિકા દ્રશ્યમાન થતી નથી, ફક્ત એક જ રંગસૂત્રિકા દ્રશ્યમાન થાય છે, એટલે આપણને દ્વિસૂત્રી રચના લાગે છે. પણ આઈડિયલી કેવી છે? ચતુસૂત્રી. ચતુસૂત્રી એટલે છે કે આ પિંકની તો અહીંયા દોરી દીધી અને હું અહીંયા દોરું વ્હાઇટની, બરાબર. તો 1 2 3 અને 4 ટોટલ કેટલી રંગસૂત્રિકા છે? તો જોડમાં ટોટલ 4 રંગસૂત્રિકા જોવા મળે છે. એવી રીતે સેમ આનું પણ જો આપણે દોરીએ તો આમાં આવી રીતે જો અને આમાં તો 1 2 3 ને 4 ટોટલ 4 રંગસૂત્રિકા જોવા મળે છે. તો આવી રીતે ઘણા બધા સમજાત રંગસૂત્રની જોડ બને ને એક સંકુલ બનાવે છે, અને એ જે સંકુલ બનાવે છે જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ તમારે ઝાયગોટિનમાં ધ્યાનમાં રાખવાનું. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ત્રીજી અવસ્થા વિશે, પેકેટિન. તો તમને આ લાઇન ટુ લાઇન સમજાવું ને એ પહેલાં તમને સ્પષ્ટ રીતે સમજાવી દઉં. હવે આ કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રની પટલની અંદર આપણે જોઈ ગયા કે આની પહેલાંની અવસ્થા ઝાયગોટિન અવસ્થા છે. તો ઝાયગોટિન અવસ્થામાં સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ થાય, એટલે કે સમજાત રંગસૂત્રની જોડ બને છે, બરાબર. હવે આપણે વાત કરી ગયા કે દ્વિસૂત્રી રચના આપણને જોવા મળે છે. દ્વિસૂત્રી રચના જોવા મળે છે, પણ આઈડિયલી કેવી હોય છે? તો આઈડિયલી એ ચતુર્સૂત્રી હોય છે. તો આ જે પેકેટિન અવસ્થા છે, તો પેકેટિન અવસ્થા કે જેમાં ચતુસૂત્રી અવસ્થા સ્પષ્ટપણે જોવા મળે છે. ચતુસૂત્રી અવસ્થા એટલે કે જે પરસ્પર અમળાયેલી જે હતી તે હવે છૂટી પડશે અને આપણને સ્પષ્ટપણે આવી રીતે જોવા મળે છે, બરાબર. આપણને સ્પષ્ટપણે 4 રંગસૂત્રિકા ધરાવતું જોવા મળશે. આપણે શરૂઆતથી 2 4 દોરેલા, એટલે બધી જ અવસ્થામાં 4 જ રંગસૂત્ર દોરવાના, બરાબર. હવે આ જે પેકેટિન અવસ્થા છે, તો એ જે પેકેટિન અવસ્થા કે જેમાં તમે સ્પષ્ટપણે ચતુસૂત્રિકા જોઈ શકો છો, બરાબર. તો અહીંયા જો આપણે કીધેલું કે આ સમજાત રંગસૂત્ર છે, તો સમજાત રંગસૂત્રની જે જોડ છે, જોડમાં રહેલું દરેક રંગસૂત્રની પહેલાં એક જ રંગસૂત્રિકા દ્રશ્યમાન હતી. હવે સમજાત રંગસૂત્ર છે, તો સમજાત રંગસૂત્રની આ એક જોડ છે. તો હવે આ એક જોડમાં તમે જો 4 રંગસૂત્રિકા સ્પષ્ટ જોઈ શકો છો. હવે આ બીજી જોડ છે, તો બીજી જોડ એમાં પણ તમે 4 રંગસૂત્રિકા સ્પષ્ટ જોઈ શકો છો. તો તમને એક્ઝામમાં એ રીતના પ્રશ્ન પૂછાય કે ચતુસૂત્રી અવસ્થા સ્પષ્ટપણે કયા તબક્કામાં જોવા મળે છે? તો એ પેકેટિન તબક્કામાં જોવા મળે છે, બરાબર. અને બીજી વસ્તુ આપણે કીધેલું ને કે પાર્શ્વીય જોડાણ થાય છે. તો હવે અહીંયા છે ને આ અવસ્થા દરમિયાન સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. યાદ રાખજો, આ જે અવસ્થા છે તો એ અવસ્થા દરમિયાન સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. તો હવે સ્વસ્તિક ચોકડી એટલે શું કહેવાય ખબર? કે આ જે રંગસૂત્ર જોડમાં રહેલા છે ને, તો આ પ્રત્યેક
રંગસૂત્રની એક રંગસૂત્રિકા એકમેકની ફરતે વીંટળાય છે. તો અહીંયા જો હવે આ જે એક રંગસૂત્ર છે બરાબર, અને આ બીજું રંગસૂત્ર છે. તો હવે શું થશે, આની એક રંગસૂત્રિકા અને આની એક રંગસૂત્રિકા પરસ્પર એકબીજાની આજુબાજુ વીંટળાય છે. બરાબર, તો વીંટળાય એટલે તમે એમ જોઈ શકો કે આવી રીતે, બરાબર, તો આવી રીતે વીંટળાય છે. બરાબર, તો આ વીંટળાઈ ગઈ, આ એકમેકની ફરતે વીંટળાઈ જાય છે. અને વીંટળાઈ અને આ જે રચનાનું નિર્માણ કરે છે ને, જેને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. આ જે એક્સ રચનાનું નિર્માણ થયું ને, આ જો આ એક્સ, બરાબર, આ જો અહીંયા સ્પષ્ટ દોરું તો અહીંયા એક્સ, આવી રીતે એક્સ રચનાનું નિર્માણ થયું કે જેને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. હવે સ્વસ્તિક ચોકડી કે જેનું બીજું નામ છે પુનઃ સંયોજિત ગંઠિકા. સ્વસ્તિક ચોકડીનું બીજું નામ છે પુનઃ સંયોજિત ગંઠિકા. ફરી પાછું કહું છું કે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કેવી રીતે થાય છે. હવે શું થશે ખબર, કે જ્યારે પણ આ અવસ્થા દરમિયાન આપણે ચતુસૂત્રી જે છે તે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને બીજી વસ્તુ કે આની એક રંગસૂત્રિકા અને આની એક રંગસૂત્રિકા આવી રીતે એકમેકની ફરતે વીંટળાય છે. અને એ જે વીંટળાય છે અને સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કરે છે. આવી રીતે આ વીંટળાય એટલે એક્સ આકારની સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કરે છે. અને સ્વસ્તિક ચોકડી અથવા તો એને પુનઃ સંયોજિત ગંઠિકા કહેવામાં આવે છે, જે આ અવસ્થાનું એક મુખ્ય લાક્ષણિકતા છે. તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સ્વસ્તિક ચોકડી કયા તબક્કામાં જોવા મળે, તો એ પેકેટિન અવસ્થા દરમિયાન જોવા મળે છે. હવે આ જે જગ્યાએ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે ને, અહીંયા આપણે એક સ્પષ્ટ મોટું દોરીએ એટલે તમને આઈડિયા આવે. બરાબર, અહીંયા આવી રીતે આ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. તો એ જગ્યા પર હવે શું થશે ખબર, વ્યતિકરણની પ્રક્રિયા થશે. હવે આ સ્થાને વ્યતિકરણની પ્રક્રિયા થશે. વ્યતિકરણની પ્રક્રિયા એટલે શું થાય, જનીનની ફેરબદલી. યાદ રાખજો, ડીએનએ છે ને, તો એ ડીએનએ જનીન ધરાવે છે. ડીએનએ જનીન ધરાવે છે. તો હવે આ સ્થાને શું થશે કે ફેરબદલી થશે. ફેરબદલી થશે એટલે શું થશે કે આ જે વ્હાઇટ ટુકડો છે તે પિંક સાથે જોડાઈ જશે અને પિંક ટુકડો છે તે વ્હાઇટ રંગસૂત્રિકા સાથે જોડાઈ જશે. જો અહીંયા આ પિંક સળંગ છે, તો હવે શું થશે, આ ટુકડો આની સાથે જોડાઈ જશે અને આ ટુકડો આની સાથે જોડાઈ જશે. એટલે જો હવે આ વ્હાઇટ સાથે પિંક જોડાઈ જશે અને પિંક સાથે વ્હાઇટ જોડાઈ જાય છે. તો આવી રીતે વ્યતિકરણની પ્રક્રિયા થાય છે. અને વ્યતિકરણની પ્રક્રિયા થાય કે જેમાં આ બે રંગસૂત્ર વચ્ચે જનીનની આપલે થાય છે. આપલે થાય એટલે આ રંગસૂત્રિકાઓની ફેરબદલી થશે. ફેરબદલી થશે એટલે વ્હાઇટ રંગસૂત્ર સાથે પિંક રંગસૂત્રિકાનો ટુકડો જોડાઈ જશે અને પિંક સાથે વ્હાઇટ રંગસૂત્રિકાનો ટુકડો જોડાઈ જાય છે. એવી રીતે સેમ અહીંયા પિંક છે, વ્હાઇટ છે, તો વ્હાઇટ સાથે પિંક રંગસૂત્રિકાનો ટુકડો જોડાઈ જશે અને પિંક સાથે વ્હાઇટ રંગસૂત્રિકાનો ટુકડો જોડાઈ જાય છે. પણ હજુ તમે જો રંગસૂત્ર છૂટા પડ્યા નથી. આ જે આ સ્વસ્તિક ચોકડી થઈ એ સાઈડ જે સાઈડ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે ત્યાં વ્યતિકરણ થશે અને વ્યતિકરણ થઈને રંગસૂત્રિકાની આપલે થઈ જાય છે. એટલે કે આટલો ટુકડો આની સાથે જોડાઈ જશે અને આટલો ટુકડો આની સાથે જોડાઈ જાય છે. એવી રીતે સેમ આમાં પણ થાય છે. બરાબર, આવી રીતે થાય છે. તો જેમ આ પેકેટિન અવસ્થા છે, તો પેકેટિન અવસ્થાનો અંત આવે ત્યાં સુધીમાં આ જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જાય છે. હવે યાદ રાખજો એક વર્ડ, પુનઃ સંયોજન. પુનઃ સંયોજન એટલે શું કહેવાય?
કે વ્યતિકરણની પ્રક્રિયા થાય છે. વ્યતિકરણની પ્રક્રિયા થાય જેના પરિણામ શું થશે કે વ્હાઇટ રંગસૂત્રિકાનો ટુકડો પિંક રંગસૂત્રિકા સાથે જોડાય છે. તો એ જે જોડાવાની પ્રક્રિયા થાય ને એને પુનઃ સંયોજન કહેવામાં આવે છે કે જનીનની આપલે થાય અને આપલે થઈને રંગસૂત્રિકા સાથે જોડાઈ જવું. બરાબર. એવી રીતે આ જે વ્હાઇટ રંગસૂત્રિકા છે તે વ્હાઇટ રંગસૂત્રિકા સાથે પિંક રંગસૂત્રિકાનો જે ટુકડો જોડાય તો એ જે જોડાવાની પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને પુનઃ સંયોજન કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. હવે તમને તમારી ચોપડીનું લાઇન ટુ લાઇન સમજાવો કે દ્વિસૂત્રી રંગસૂત્રો પેકેટિન અવસ્થા કે જેમાં દ્વિસૂત્રી રંગસૂત્રોની જે 4 રંગસૂત્રિકાઓ છે તે હવે છૂટી પડે છે. જેમ કે આવી રીતે હતી ઝાયગોટિનમાં, આવી રીતે દ્વિસૂત્રીય જોવા મળતી હતી. બરાબર. તો હવે આપણને જોવા મળશે સ્પષ્ટપણે આવી રીતે 4 રંગસૂત્રિકાઓ. તો દ્વિસૂત્રી રંગસૂત્રોની 4 રંગસૂત્રિકાઓ જુદી પડે છે. એટલે કે આ રંગસૂત્રની 2 રંગસૂત્રિકા સ્પષ્ટ જોવા મળશે, આ રંગસૂત્રની 2 રંગસૂત્રિકા સ્પષ્ટ જોવા મળે છે. એટલે ટોટલ 4, 1 2 3 ને 4 રંગસૂત્રિકા સ્પષ્ટપણે જોવા મળે છે કે જેને ચતુર્સૂત્રી કહેવામાં આવે છે. અને પુનઃ સંયોજિત ગંઠિકા અને સ્વસ્તિક ચોકડીનું દ્રશ્યમાન થવું એ આ અવસ્થાની લાક્ષણિકતા છે. એટલે સ્વસ્તિક ચોકડી એટલે શું કહેવાય કે આ જે સમજાત રંગસૂત્રની જે જોડ છે ને તો જોડની દરેક આ જોડ છે તો જોડની એક રંગસૂત્રિકા જે છે તે એકમેકની ફરતે વીંટળાય છે અને એ જે વીંટળાય અને એક્સ આકારની રચના કરે કે જે સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. હવે સમજાત રંગસૂત્રની ભિન્ન 2 એકલ સૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ થાય છે. એટલે કે અહીંયા જે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થયેલું છે ને તે સ્વસ્તિક ચોકડીના નિર્માણ સ્થાને વ્યતિકરણની પ્રક્રિયા થાય છે. વ્યતિકરણની પ્રક્રિયા થાય એટલે કે આ રંગસૂત્રિકા પોતાનો ટુકડો બીજાને આપી દેશે અને આ બીજી રંગસૂત્રિકા પોતાનો ટુકડો અન્ય આપી દે છે. તો આવી રીતે વ્યતિકરણ એટલે કે 2 સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી. તો આ એક સમજાત રંગસૂત્ર છે અને આ બીજું સમજાત. તો આ સમજાત રંગસૂત્ર વચ્ચે જનીનની ફેરબદલી થાય, આની વચ્ચે પણ જનીનની ફેરબદલી થાય છે. અને એની માટે આ જે વ્યતિકરણ માટે જો જવાબદાર ઉત્સેચક હોય તો રીકોમ્બિનેસ ઉત્સેચક. બરાબર. આ એક ઉત્સેચક યાદ રાખજો કે વ્યતિકરણની પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક હોય તો એ રીકોમ્બિનેસ ઉત્સેચક. તો આવી રીતે વ્યતિકરણ છે તો વ્યતિકરણ દ્વારા 2 રંગસૂત્રોની પર જનીનોનું પુનઃ સંયોજન થાય છે. પુનઃ સંયોજન થાય એટલે શું થશે? આ વ્હાઇટમાંથી પુનઃ સંયોજન થાય એટલે શું થશે કે આવી રીતે આ વ્હાઇટ છે તો વ્હાઇટ છે તો વ્હાઇટ સાથે પિંક ટુકડો જોડાઈ જાય તો એ પ્રક્રિયાને પુનઃ સંયોજન કહેવાય છે. કે અહીંયા જે વ્હાઇટ રંગસૂત્રિકાનો ટુકડો હતો તે ખસી ગયો, એના સ્થાને નવી રંગસૂત્રિકાનો ટુકડો જોડાઈ ગયો તો એને કહેવામાં આવે જે જોડાય ને ફરી પાછો પહેલાં વ્હાઇટ ટુકડો નીકળી ગયેલાના સ્થાને બીજો પિંકનો ટુકડો જોડાઈ ગયો તે ફરી પાછા જોડાવાની જે પ્રક્રિયા છે તેને પુનઃ સંયોજન એટલે કે પાછું સંયોજન થાય છે. અને પુનઃ સંયોજનની આ જે પ્રક્રિયા છે તે પેકેટિન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે, જેના પરિણામ સ્વરૂપ વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલ હોય છે. એટલે કે ભલે વ્યતિકરણ થાય છે પણ આ રંગસૂત્રો સમજાત રંગસૂત્રો હજુ એકબીજાથી છૂટા પડતા નથી. જનીન દ્રવ્યની આપલે થઈ ગઈ પણ હવે હજુ પણ આ સમજાત રંગસૂત્રો એકબીજાથી છૂટા પડતા નથી. બરાબર. તો આ પેકેટિન અવસ્થા અહીંયા પૂર્ણ થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ડિપ્લોટિન અવસ્થા. હવે ડિપ્લોટિન અવસ્થામાં આપણે વાત કરીએ તો હવે શું થશે કે જે સમજાત રંગસૂત્રો જે છે તે એકબીજાથી દૂર ખસે છે. એટલે કે હવે આ જે સમજાત રંગસૂત્ર છે તે એકબીજાથી દૂર ખસે છે.
બરાબર. હવે આ આપણે વ્યતિકરણ દર્શાવે છે અલગ કલરથી, એટલે તમે સ્પષ્ટપણે જોઈ શકો. બરાબર. ચાલો, હવે શું થશે, જેમ ડિપ્લોટિન અવસ્થાની શરૂઆત થાય તેમ આ સમજાત રંગસૂત્ર છે ને તે એકબીજાથી દૂર ખસે. દૂર ખસે એના લીધે શું થશે કે એના લીધે તમે સ્પષ્ટ સ્વસ્તિક ચોકડી જોઈ શકો છો. બરાબર. હવે આ જે અવસ્થા છે કે જેમાં આવી રીતે દૂર ખસે ને, દૂર ખસે જેના લીધે સ્પષ્ટ સ્વસ્તિક ચોકડી જોઈ શકાય છે. આવી રીતે દૂર ખસવાની શરૂઆત થાય છે. હવે દૂર ખસવાની શરૂઆત થાય તેના લીધે આવી રીતે સ્પષ્ટ એક્સ રચના જોવા મળે છે. અને આ જે સ્પષ્ટ એક્સ રચના જોવા મળે કે જેને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. પણ યાદ રાખજો, હજુ પણ આ રંગસૂત્રિકાઓ જોડાયેલી છે, છૂટી પડેલી નથી. તો આ વ્યતિકરણના સ્થાને રંગસૂત્રિકાઓ જોડાયેલી હોય છે, છૂટી પડતી નથી. અને આ જે સ્વસ્તિક ચોકડીની જે સંખ્યા છે ને એ રંગસૂત્રની લંબાઈ પર આધાર, એટલે કે જો રંગસૂત્ર લાંબા તો સ્વસ્તિક ચોકડીની લંબાઈ વધારે. બરાબર. એટલે કે આ જે સ્વસ્તિક ચોકડીની જે લંબાઈ છે ને, એટલે કે જો રંગસૂત્ર લાંબા હોય તો લંબાઈ વધારે. બરાબર. સ્વસ્તિક ચોકડીની સંખ્યા વધારે, રંગસૂત્ર નાના હોય તો સ્વસ્તિક ચોકડીની સંખ્યા ઓછી હોય છે. ઘણી વાર તો છે ને પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય તો પૃષ્ઠવંશી પ્રાણીઓના જે અંડકો હોય તો એ અંડકોમાં આ ડિપ્લોટિન અવસ્થા મહિના સુધી જોવા મળે અથવા તો વર્ષો સુધી પણ ચાલે છે. યાદ રાખજો, આ મહિના સુધી અથવા તો વર્ષો સુધી ચાલે છે. તો આવી રીતે ડિપ્લોટિનમાં શું યાદ રાખવાનું? ડિપ્લોટિનમાં યાદ રાખવાનું કે આ જે જોડીમાં રહેલા રંગસૂત્ર છે તે એકબીજાથી દૂર જાય છે. દૂર જાય એટલે કે સ્પષ્ટ એક્સ સ્વસ્તિક ચોકડી જોઈ શકાય છે. બરાબર. સ્પષ્ટ એક્સ સ્વસ્તિક ચોકડી જોઈ શકાય છે. પણ રંગસૂત્રિકાઓ હજુ છૂટી પડી નથી. યાદ રાખજો, હજુ આ સમજાત રંગસૂત્ર જોડાયેલા જ છે. તો આવી રીતે સમજાત રંગસૂત્રની જોડીમાંના બે રંગસૂત્ર એકબીજાથી દૂર, આ એક જોડીમાંનું રંગસૂત્ર, આ બીજી સમજાત રંગસૂત્રની જોડી, તો એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરે છે. બરાબર. અને કયા સ્થાનેથી દૂર ખસવાની શરૂઆત કરે કે જ્યાં વ્યતિકરણ થયું હોય એ સ્થાનેથી. અહીંયા વ્યતિકરણ થયું હોય તો એ સ્થાનેથી દૂર ખસવાની શરૂઆત કરે છે. પણ એ સ્થાને કીધું તેમ જોડાણ છે તે જળવાઈ રહે છે અને વ્યતિકરણના સ્થળે એક આકારની રચના જે સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. હવે સ્વસ્તિક ચોકડીની જે સંખ્યા છે તે રંગસૂત્રની લંબાઈ પર આધાર રાખે છે. તો લાંબા રંગસૂત્ર તેમ તેની સ્વસ્તિક ચોકડીની સંખ્યા વધારે. અને તમને કીધું તેમ કે પૃષ્ઠવંશી પ્રાણીઓના જે અંડકો છે તેમાં આ ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ અથવા તો વર્ષો સુધી ચાલે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ડાયકાઇનેસિસ અવસ્થા. હવે આ જે ડાયકાઇનેસિસ અવસ્થા છે ને, તો ડાયકાઇનેસિસ અવસ્થા કે જેમાં આ જે સમજાત રંગસૂત્ર મેં તમને કીધું તેમ કે ડિપ્લોટિન અવસ્થામાં સમજાત રંગસૂત્ર એકબીજાથી છૂટા પડવાનું સ્ટાર્ટ કર્યું. હવે આ ડિપ્લોટિન અવસ્થાને આપણે અહીંયા દોરીએ તો આ ડિપ્લોટિન અવસ્થા કે જેમાં આવી રીતે સમજાત રંગસૂત્ર એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થઈ ગયેલી. બરાબર. આવી રીતે દૂર ખસવાની શરૂઆત થાય, એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય. એટલે હવે જે દૂર ખસવાની શરૂઆત થાય ને તેના લીધે શું થશે, આ જે રંગસૂત્રિકા જે જોડાયેલી છે ને તે હવે છૂટી પડશે. એટલે કે હવે સ્વસ્તિક ચોકડી જોવા મળશે નહીં. હવે આપણને આ જે ડાયકાઇનેસિસ અવસ્થા છે તો ડાયકાઇનેસિસ ઉપઅવસ્થા કે જેમાં સ્પષ્ટ રંગસૂત્ર જોવા મળે છે, જેમાં આવી રીતે
સ્પષ્ટ રંગસૂત્ર જોવા મળે છે. એટલે કે જે રંગસૂત્રના સંકોચનની જે પ્રક્રિયા છે, રંગસૂત્રના જે ઘનીકરણની પ્રક્રિયા છે, તે આ ડાયકાઇનેસિસ અવસ્થામાં પૂર્ણ થાય છે. એટલે પણ સમજાત રંગસૂત્ર જે છે તે બાજુમાં જ ગોઠવાયેલા હોય છે. એ ગમે તેમ વેર વિખેર થતા નથી. પણ સમજાત રંગસૂત્ર જે છે તે આવી રીતે બાજુમાં જ ગોઠવાયેલા રહે છે. એટલે કે હવે વ્યતિકરણના આજે સ્વસ્તિક ચોકડીના સ્થાને જે જોડાયેલા છે ને, અહીંયા જે જોડાયેલા છે રંગસૂત્રિકાઓ, તે હવે પરસ્પર છૂટી પડશે. એટલે કે આપણને આવી રીતે સ્પષ્ટ રંગસૂત્ર જોવા મળે છે. આટલું યાદ રાખજો. તો આવી રીતે આ જે ડાયકાઇનેસિસ છે, તો ડાયકાઇનેસિસ પૂર્વાવસ્થા એકની અંતિમ અવસ્થા છે, જેમાં સ્વસ્તિક ચોકડી દૂર થાય છે. એટલે કે હવે સ્વસ્તિક ચોકડી જોવા મળતી નથી. આ જે ડિપ્લોટીનમાં જે સ્વસ્તિક ચોકડી જોવા મળતી હતી તે હવે જોવા મળતી નથી. એનું રીઝન છે કે હવે આ રંગસૂત્રિકાઓ જે જોડાયેલી આવી રીતે જોડાયેલી હતી તે હવે છૂટી પડી જશે અને સ્વતંત્ર રંગસૂત્રિકા બની જાય છે. ને હવે રંગસૂત્રની જે ઘનીકરણની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જશે. એટલે કે તમે આ ડાયકાઇનેસિસ અવસ્થા છે કે જેમાં સ્પષ્ટ રંગસૂત્ર જોઈ શકો છો. હવે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે એટલે કે જે બેવડાયેલા તારા કેન્દ્ર છે તે હવે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરશે. વિરુદ્ધ ધ્રુવ તરફ પછી તારા કિરણનું નિર્માણ થશે આવી રીતે, બરાબર ને. તારા કિરણ સાથે જે તારા કિરણનું નિર્માણ થશે, જે હવે એને કહેવામાં આવશે દ્વિધ્રુવીય ત્રાક, બરાબર ને. પછી તારા કિરણ છે કે જેની સાથે કોષરસના સૂક્ષ્મ ત્રાકતંતુઓ જોડાય છે, જેને કહેવામાં આવે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. પછી હવે ધીરે ધીરે આ કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ જશે. કોષ કેન્દ્ર પટલનું વિઘટન થઈ જાય છે. તો આ ડાયકાઇનેસિસ અવસ્થા કે જેમાં બેવડાયેલા તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરે છે. તારા કિરણનું નિર્માણ થાય છે. તારા કિરણનું નિર્માણ એટલે કે આપણે ઘણી સમભાજનમાં જોયા જ ગયા છે, બરાબર, કે આવી રીતે ત્રિજ્યાવર્તી તંતુનું નિર્માણ થાય છે. તેની સાથે કોષરસના ત્રાકતંતુ જોડાય છે અને પ્રસાધનનું નિર્માણ કરે છે, બરાબર. તો આવી રીતે બંને તરફ આ ધીરે ધીરે ખસે અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણી જે અર્ધીકરણ છે, તો અર્ધીકરણની જે પૂર્વાવસ્થા એકના જે ઉપતબક્કાઓ છે તે કમ્પ્લીટ થયા. હવે વિદ્યાર્થી મિત્રો તમને એકવાર અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક શોર્ટમાં સમજાવી જાઓ. પૂર્વાવસ્થા એક એની આપણે પહેલાં સમજીએ લેપ્ટોટીન અવસ્થા. હવે આ જે લેપ્ટોટીન અવસ્થા કે જેમાં રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા થાય છે, બરાબર, તે ઘનીકરણની પ્રક્રિયા થાય જેના પરિણામ સ્વરૂપ આવા પાતળા દોરી જેવા રંગસૂત્ર જોવા મળે છે, બરાબર. આવા પાતળા દોરી જેવા રંગસૂત્ર જે છે તે જોવા મળે છે. ત્યાર પછી ઝાયગોટીન અવસ્થા જોવા મળે છે. તો હવે આ જે ઝાયગોટીન અવસ્થા છે, તો ઝાયગોટીન અવસ્થા કે જેમાં સમજાત રંગસૂત્રની જોડ બને છે, જેને સાયનેપ્સિસ કહેવામાં આવે છે. અને સમજાત રંગસૂત્રની જે જોડ હોય તો એમાં જે રંગસૂત્રિકા હોય તે આવી રીતે પાર્શ્વીય જોડાણ ધરાવે છે, બરાબર. એ શું થાય, તે આવી રીતે પાર્શ્વીય એટલે કે સાઈડ પરથી આવી રીતે જોડાણ ધરાવે છે, બરાબર. તો આવી રીતે આ જે પ્રક્રિયા છે કે જેમાં સમજાત રંગસૂત્રની જોડ બને છે. સમજાત એટલે કે સરખા રંગસૂત્ર હોય તો એ સરખા રંગસૂત્રની જોડ બને છે. રંગસૂત્રની લંબાઈને અનુસાર આવી રીતે જોડ બની જશે. હવે આમાં આપણને દેખાશે કેવું છે, તો આપણને આ દ્વિસૂત્રી દેખાય છે, બરાબર. આવી રીતે સમજાત રંગસૂત્રની જોડ બની ગઈ. હવે સમજાત રંગસૂત્રની જોડ એ ઝાયગોટીન અવસ્થામાં બને, યાદ રાખજો. સમજાત રંગસૂત્રની જોડ કે જેને આપણે કહીશું સાયનેપ્સિસ. હવે આ વર્ડ યાદ રાખજો. ત્યાર પછી આના પછી આવે છે ઝાયગોટીન પછી પેકેટીન અવસ્થા.
હવે આ જે પેકેટીન અવસ્થા છે કે જેમાં આ જે પેકેટીન અવસ્થા છે, તો આ પેકેટીન અવસ્થા કે જેમાં તમે સ્પષ્ટ ચતુસૂત્રી રંગસૂત્ર જોઈ શકો છો. હવે આમાં તમને કેવું રંગસૂત્ર દેખાય? દ્વિસૂત્રી રંગસૂત્ર દેખાય છે. દ્વિસૂત્રી એટલે શું કહેવાય કે એક જ રંગસૂત્રિકા દેખાય છે, બીજી રંગસૂત્રિકા દેખાતી નથી. આ જે સમજાત રંગસૂત્ર છે, તો સમજાત રંગસૂત્રની આમાં એક રંગસૂત્રિકા દેખાશે અને આમાં એક રંગસૂત્રિકા દેખાય છે. કેમ? કારણ કે બીજી રંગસૂત્રિકા પરસ્પર અમળાયેલી, એટલે કે આવી રીતે આ એક જ રંગસૂત્રિકા દેખાય છે. પરિણામ સ્વરૂપ એવા રંગસૂત્રને દ્વિસૂત્રી કહેવામાં આવે છે. પણ એ ખરેખર કેવું હોય છે? તો એ ખરેખર ચતુસૂત્રી હોય છે. ચતુસૂત્રી એટલે કે જો આને આપણે સ્પષ્ટપણે જોઈએ તો આવી રીતે સેન્ટ્રોમિયર જોવા મળશે અને બે રંગસૂત્રિકાઓ જોવા મળે છે. બરાબર. આ બીજાને જો જોઈએ તો બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે સેન્ટ્રોમિયરથી જોડાયેલી હોય છે. પણ ઝાયગોટીન અવસ્થામાં સ્પષ્ટ રંગસૂત્ર જોઈ શકાતું નથી, કારણ કે આ રંગસૂત્રિકાઓ પરસ્પર અમળાયેલી છે, આની બે રંગસૂત્રિકાઓ પરસ્પર અમળાયેલી છે. એટલે પરિણામ સ્વરૂપ બે જ સમજાત રંગસૂત્રમાં બે જ રંગસૂત્રિકા દેખાય છે, એટલે એને દ્વિસૂત્રી કહેવામાં આવે છે. હવે પેકેટીન અવસ્થા કે જેમાં ચતુસૂત્રી અવસ્થા સ્પષ્ટ જોવા મળે છે, એટલે કે હવે આ જે અમળાયેલી છે તે છૂટી પડશે અને આવી રીતે સ્પષ્ટ તમે જોઈ શકો છો. પણ અહીંયા શું થાય છે ખબર? વ્યતિકરણ થાય છે. આમાં વ્યતિકરણ, આ અવસ્થામાં વ્યતિકરણ અને સ્વસ્તિક ચોકડી ખાસ ધ્યાન રાખજો. બરાબર, કે આમાં શું થાય છે? સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય એટલે શું થાય કે આ જે સમજાત રંગસૂત્રની જે જોડ છે ને તેની એક રંગસૂત્રિકા સમજાત રંગસૂત્ર છે, તો એની એક રંગસૂત્રિકાઓ પરસ્પર એકબીજાની ફરતે વીંટળાય છે. આવી રીતે આની વ્હાઇટની એક રંગસૂત્રિકા અને પિંકની એક રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાય છે. બરાબર, અને સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કરે છે. તો આવી રીતે આ સમજાત રંગસૂત્રની એક રંગસૂત્રિકાઓ આવી રીતે પરસ્પર વીંટળાય છે અને સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કરે છે. અને વ્યતિકરણની પ્રક્રિયા થાય છે. વ્યતિકરણની પ્રક્રિયા એટલે શું થશે કે આ જે સમજાત રંગસૂત્ર છે, તો સમજાત રંગસૂત્રની આ જે પિંક રંગસૂત્રિકાનો જે ટુકડો છે તે વ્હાઇટ સાથે જોડાઈ જશે અને વ્હાઇટ રંગસૂત્રિકાનો જે ટુકડો છે તે પિંક સાથે જોડાઈ જાય છે. બરાબર. તો આવી રીતે જનીનની અદલા બદલી થાય છે. વ્હાઇટ સાથે પિંક અને પિંક સાથે વ્હાઇટ રંગસૂત્રિકા જોડાઈ જાય છે. પણ મહત્ત્વની બાબત એ છે કે એ લોકો છતાંય જોડાયેલા છે. રંગસૂત્ર એકબીજાથી છૂટા પડતા નથી. યાદ રાખજો, હજુ છૂટા પડતા નથી. આના પછી આવે ડિપ્લોટીન અવસ્થા. તો ડિપ્લોટીન અવસ્થા કે જેમાં આ સમજાત રંગસૂત્ર એકબીજાથી દૂર જાય છે. યાદ રાખજો, સમજાત રંગસૂત્ર દૂર જાય અને સ્પષ્ટ એક્સ રચના જોવા મળે, જેને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. તો આવી રીતે આ થઈ ગયું. બરાબર. તો હવે આ સમજાત રંગસૂત્ર જે છે તે એકબીજાથી દૂર જશે આવી રીતે. હવે આવી રીતે દૂર થશે એટલે આ જો આ સ્પષ્ટ એક્સ રચના જોવા મળે છે. ત્યાર પછી હવે આવશે ડાયકાઇનેસિસ. હવે ડાયકાઇનેસિસ એટલે કે રંગસૂત્ર જે છે તે સ્પષ્ટ હવે જોવા મળે છે. એટલે કે હવે આ દૂર ખસે ને, એટલે દૂર ખસે એટલે એક ટાઈમ એવો આવશે કે બંને સ્વતંત્ર થઈ જશે. સ્વતંત્ર થઈ જાય, જેના પરિણામ સ્વરૂપ તમે આવી રીતે સ્પષ્ટ રંગસૂત્ર જોઈ શકો છો. તો અહીંયા રંગસૂત્રની જે ઘનીકરણની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે અને ધીરે ધીરે કોષ કેન્દ્ર પટલનો લોપ થાય, કોષ કેન્દ્રિકાનો લોપ થાય,
તારા કેન્દ્ર જે છે તે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. તો આવી રીતે યાદ રાખજો, દરેક અવસ્થામાં શું થાય છે. અહીંયા ઘનીકરણ યાદ રાખજો, બરાબર, આ ઘનીકરણ યાદ રાખજો, અને અહીંયા ઘનીકરણનો અંત એટલે કે ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે ત્યાર પછી આમાં યાદ રાખજો સમજાત રંગસૂત્ર હવે સ્વતંત્ર થાય છતાં પણ બાજુમાં ગોઠવાયેલ રહે અને લોપ થાય એટલે કે કોનો લોપ થાય તો કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનો લોપ થાય અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. તો આ દરેક અવસ્થામાં શું થાય છે એનો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને 1 માર્કના ક્વેશ્ચનમાં ધ્યાનમાં રહે. તો અહીંયા આપણો ટોપિક અર્ધીકરણની પૂર્વાવસ્થા 1નો કમ્પ્લીટ થયો.